નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણી સાથે ઘનિષ્ઠ પશુધારણા યોજના એકમ જામનગરના મદદનીશ પશુપાલક નિયામક ડૉક્ટર કે ગોરિયા ઉપસ્થિત છે, જે આપણને પશુઓમાં પરોપજીવીથી થતા રોગો અને તેના નિયંત્રણ વિશે સમજાવશે. નમસ્કાર સાહેબ. નમસ્કાર દર્શક મિત્રોને. સાહેબ, સૌથી પહેલાં અમારા ખેડૂત મિત્રોને તમે એ જણાવો કે પરોપજીવી એટલે શું? પરોપજીવી એટલે આપણા શાસ્ત્રોમાં એક મહાવાક્ય છે કે જીવસ્ય જીવો ભક્ષણમ. મતલબ કે એક જીવ બીજા જીવને ખાય છે અથવા તો એક જીવ છે બીજા જીવો પર આધારિત છે. એટલે આખી પ્રકૃતિમાં જેટલા જીવો છે એ પ્રકૃતિમાં કોઈક ને કંઈક રીતે એકબીજા હારે ઇન્ટરલિંક છે. પણ પરોપજીવી એક એવો જીવ છે કે બીજા જીવને નુકસાન કરે છે, આંશિક નુકસાન કરે છે અથવા એના માટે જીવલેણ સાબિત થાય છે બીજા જીવ માટે. તો આવા જે પ્રકૃતિના જે જીવો છે એને આપણે પરોપજીવી કહીએ છીએ. ઉદાહરણથી આપણે સમજીએ, ધારો કે તો વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશ ઉપર આધારિત છે, પાણી ઉપર આધારિત છે, પૃથ્વી ઉપર આધારિત છે અને નાના સૂક્ષ્મ જીવો ઉપર આધારિત છે. આ 4 એકમો પર આધારિત છે. પણ આમાં ચારેમાંથી વનસ્પતિ છે એ કોઈને નુકસાન નથી કરતી. એમાંથી ભલે એનો આધાર લે છે પણ નુકસાન નથી કરતી. તો એને આપણે પરોપજીવી ના કહી શકીએ. બરાબર. પણ ધારો કે પશુઓમાં જોવા મળતી ઈતરડી છે. ઈતરડી છે એ પશુઓનું લોહી ચૂસે છે, એને નુકસાન કરે છે, એને કંઈ ફાયદો નથી કરતી. તો આપણે ઈતરડીને પરોપજીવી કહી શકીએ. એટલે મારો કહેવાનો મતલબ કે જે જીવ બીજા જીવને નુકસાન કરે એને આપણે પરોપજીવી કહેવાય છે. જે જીવ બીજા જીવને નુકસાન કરે તેને પરોપજીવી કહેવાય. બરાબર. તો હવે પરોપજીવીના પ્રકારો હોય એ કેવા કેવા હોય? પરોપજીવીને આપણે વર્ગીકૃત કરવા હોય તો બાહ્ય પરોપજીવી અને આંતરિક પરોપજીવી. બાહ્ય પરોપજીવી એટલે જે શરીરની ચામડીની, પશુઓના ચામડીની ઉપર જોવા મળતા પરોપજીવીઓ, એ બાહ્ય પરોપજીવીઓ છે. અને જે શરીરની અંદર જે જોવા મળે છે, શરીરના પેટમાં જોવા મળે છે, લોહીમાં જોવા મળે છે, કિડનીમાં જોવા મળે છે, હાર્ટમાં જોવા મળે છે, બધી જગ્યાએ જે પરોપજીવી જોવા મળે એવા પરોપજીવીઓને આંતરિક પરોપજીવી. ઉદાહરણ આપણેથી સમજીએ તો જે બાહ્ય પરોપજીવી છે કે ઈતરડી છે, માખી છે, મચ્છર છે, ગીંગોળી છે, લાણ છે, બરાબર, આ બધા છે, મેંજ છે, માઇટ છે, આ બધા છે એ બાહ્ય પરોપજીવી છે. અંદરના પરોપજીવીના ઉદાહરણ જોઈએ તો આપણે પેટના કરમિયા છે, હૃદયના કરમિયા છે, આંખના કરમિયા છે, કિડનીના કરમિયા, યકૃતના કરમિયા, નાના આંતરડાના ટૂંકમાં બધા કરમિયા છે, પછી લોહીના જે નાના નાના સૂક્ષ્મ જીવો છે એ બધા છે એ આંતરિક પરોપજીવીઓ કહેવાય છે. તો આ બાહ્ય પરોપજીવી છે એ પશુઓને નુકસાન કઈ રીતે કરે? હવે બાહ્ય પરોપજીવી પશુઓને બે રીતે નુકસાન કરે છે. પહેલું નુકસાન છે પરોપજીવી છે એ હંમેશા ચામડી ઉપર ચામડી ઉપર રહેવાનું. એટલે એના ખોરાક તરીકે એનું મેઇન ખોરાક શું થાય કે પશુનું લોહી. બરાબર. એટલે લોહી ચૂસે. લોહી ચૂસે એટલે પશુઓને અણશક્તિ આવે. લોહી જે પશુ જે ખાય એ આ પરોપજીવીઓ ચૂસી લે લોહી, એટલે એ રીતે નુકસાન કરે છે. ઉપરાંત એ અમુક રોગો ફેલાવે છે. જે આપણે જોઈએ ને આંતરિક પરોપજીવીઓ, આંતરિક પરોપજીવીઓ છે એ ડાયરેક્ટ શરીરમાં દાખલ થઈ શકતા નથી. પણ એ કેના દ્વારા દાખલ થાય છે તો કે બાહ્ય પરોપજીવીઓ દ્વારા જ હંમેશા દાખલ થાય છે. તો જે બાહ્ય પરોપજીવીઓ છે એ રોગો ફેલાવાનું કામ પશુઓમાં કરે છે. ઉપરાંત આ જે બાહ્ય પરોપજીવીઓ છે એ ધારો કે અમુક ટાઈપના જે વાયરસ છે, ધારો કે માણસમાં જોવા મળતો CCHF કોંગો ફીવર, જે માણસ માટે જીવલેણ સાબિત થાય છે, પણ એના વાયરસ ક્યાં જોવા મળે કે પશુઓમાં. તો પશુઓમાંથી ડાયરેક્ટ માણસમાં નથી જતા. પણ ધારો કે ઈતરડી છે એ પહેલાં જે વાયરસ પશુઓના શરીરમાં હોવાના એ વાયરસ ઈતળી એનું લોહી ચૂસે એટલે ઈતળીમાં આવે. ઈતળીમાંથી ઈતળી જ્યારે પશુપાલક કે જે કોઈ માણસ હોય એ પશુપાલકને જો ઈતળી કરડે તો એ પશુપાલકને પણ થવાની શક્યતા રહે છે. અને એ જે CCHF કોંગો ફીવર નામનો જે વાયરસ છે એ માણસ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. એટલે આ જે બાહ્ય પરોપજીવીઓ પશુઓને તો નુકસાન કરે જ છે, ઉપરાંત માણસને પણ નુકસાન કરી શકે છે. આ જે બાહ્ય પરોપજીવી છે જે પશુઓને આટલું બધું નુકસાન કરે છે, તો એની જાળવણી કેવી રીતે કરવી પશુઓને, જેથી બાહ્ય પરોપજીવીના રોગો એમને થાય જ નહીં? હવે બાહ્ય પરોપજીવીની આપણે નિયંત્રણ આપણે જે કહીએ એ બે રીતે કરી શકાય. એક બાયોલોજિકલ એટલે કે તમે ઘરે આજુબાજુમાં જે તમારા જે ફાર્મ હોય, પશુ તમે જે રહેઠાણ રાખતા હોય એ
બાયોલોજીકલી ધારો કે ઈતળાને ખાવાવાળા જે કોઈ ધારો કે બતક છે કે મરઘા છે કે એવું તમારા ફાર્મની આરે એ પણ રાખો તો બતક અને મરઘા બે ઈતળી ખાવાવાળા છે, લાણને ખાવાવાળા, તો એ જેટલું આજુબાજુમાં હોય છે એ ચોખ્ખું કરી નાખીએ તમારે બતક અથવા અને સાયન્ટિફિકલી એટલે એની દવાઓ પણ ઉપલબ્ધ આપણે બજારમાં હોય છે કે જે દવાઓનું પ્રમાણ છે એ 1 લિટર 1 ml પશુઓના શરીર ઉપર પણ છાંટી શકાય છે. એનું જે સાંદ્રતા છે એ 100% હોય એનું દ્રાવણ. અને બીજું એક જમીન પર પણ છાંટી શકાય જેથી કરીને એના ઈંડા છે એ એનો નાશ કરી શકાય, ઈતળીનો પણ નાશ કરી શકાય, લાણનો પણ નાશ કરી શકાય. એટલે એનું પ્રમાણ છે એ જમીનમાં છાંટવાનું દવાનું પ્રમાણ અલગ હોય, 5% હોય, બરાબર. એ રીતે દર 15 દિવસના ગાળે ઓછામાં ઓછું 4 થી 5 વખત છંટકાવ કરી અને એ પણ કરી શકાય. અને વધારાનું આપણે એક પશુપાલક તરીકે જે તમે પશુઓનું રહેઠાણ બનાવો એ રહેઠાણ એ રીતે બનાવો કે જમીનથી થોડુંક ઉપર, અચ્છા, જમીનથી ઉપર. અને જમીનમાં તમે ધારો કે પાકું ધાબુ ના બનો, કાચું ધાબુ હોય તો દર વર્ષે માટી બદલાવો જેથી કરીને આ જે બાહ્ય પરોપજીવીઓનું લાઈફ સાયકલ કેવી હોય કે ઈતળી હોય, ઈતળીના ઈંડા હોય તો ઈંડા ક્યાં મૂકે? તાકે ઈંડા મૂકે આપણે માટીમાં મૂકે, પાકું ધાબુ હોય તો એની તિરાડમાં મૂકે, એની તિરાડ હોય, ખાડા ખબડા હોય તો ખાડા ખબડામાં મૂકે. તો આવી જગ્યા રહેવા દેવી નહીં. દર વર્ષે માટી બદલાવાની અથવા તો ધાબુ હોય તો પાકું રાખવાનું, ક્યાંક તિરાડ કે એવું રહે નહીં એવું આપણે પાકું કરવાનું. પછી ધારો કે તમે તમારું પશુ છે રેગ્યુલર એને સ્વચ્છ રાખો, પાણીથી નવડાવો. આપણે સાદી ભાષામાં પહેલાં ગામડામાં ઉથમું છાણુંથી આપણે ખસ કરીએ કહેવાય કે એને ઉથમી રૂવાડીએ માલિશ કરે. તે માલિશે એની ચામડીની માલિશ પણ થઈ જાય અને નાના નાના આવા લાણ કે ઈતળી હોય તો એનો પણ નાશ થઈ શકે. એટલે આ કરવું જોઈએ. પછી આજુબાજુનો એરિયા છે જે પોતાનું ફાર્મ છે કે તબેલો છે કે આપણે જ્યાં પશુઓ રાખે છે એનો આજુબાજુનો એરિયામાં પણ ઈતળી જઈ શકે. એટલે એ પણ જો ખેતર હોય તો ખેડી ઘાસ ન રહેવા દો, કારણ કે આવા જે ઈતળી છે એ આજુબાજુમાં પણ એનું રહેઠાણ બનાવી શકે અને પછી પશુની નજીક આવી શકે. એટલે આજુબાજુનું જો ખેતર હોય તો ખેડેલું હોવું જોઈએ, ઘાસ ના હોવું, જેથી કરીને એને રહેવાની ઈતળીને રહેવાની જગ્યા ના રહીએ. એટલે આવા એરિયામાં પણ તમને જોવા મળે તો છંટકાવ કરો અને દર વર્ષે જૂની માટી કાઢી અને નવી માટી નાખો જેથી કરીને આનો નાશ કરી શકાય. ઉપરાંત ધારો કે એવી ઘણીવાર પશુપાલકને એવી સગવડતા ના હોય કે એ માટી બદલાવી ના શકે તો જે એરિયા છે એ એરિયાને ગંધારો કચરો, ખરાબ ખોળ જે અવેલેબલ હોય આપણી પાસે હોય એ પાથરી એને સળગાવો. સળગાવવાથી શું થશે કે એના ઈંડા નાશ થઈ જશે, ઈતળી નાશ થઈ જશે, કોઈ પણ સ્ટેજ એનું લાઈફ સાયકલનું કોઈ પણ સ્ટેજ હશે એનો નાશ થશે. એટલે આજુબાજુનો એરિયા ક્લીન થશે અને હવે બાહ્ય પરોપજીવીથી આપણે મુક્તિ મળશે. તો હવે આંતરિક પરોપજીવી હોય એ કેવા પ્રકારના હોય? આપણે અંદર શરીરમાં જોવા મળતા જે પરોપજીવીઓ છે એ પણ પેટમાં જોવા મળતા કરમિયા, લીવરમાં જોવા મળતા કરમિયા, લોહીમાં જોવા મળતા સૂક્ષ્મ જીવો, હૃદયમાં જોવા મળતા હાર્ટના કરમિયા આપણે કિડનીમાં જોવા મળે છે, આંખમાં પણ જોવા મળે છે. એટલે આંતરિક પરોપજીવીઓ પણ ઘણા અલગ અલગ પ્રકારના જોવા મળે છે. પણ એક છે કે આ જે આંતરિક પરોપજીવી છે એ બાહ્ય પરોપજીવી થ્રુ જ અંદર શરીરમાં દાખલ થઈ શકે. જો બાહ્ય પરોપજીવીને તમે કંટ્રોલ કરો તો જે આંતરિક પરોપજીવીથી આપણે કંટ્રોલ કરી શકાય. બાહ્ય પરોપજીવીથી જ આંતરિક પરોપજીવી હોય એ નિયંત્રણમાં રહી શકે. તો એના સિવાય એવા કયા રસ્તા છે કે આંતરિક પરોપજીવીને નિયંત્રણમાં રાખી શકાય? આંતરિક પરોપજીવીઓને નિયંત્રણ રાખવા માટે સૌથી પહેલાં તો ધારો કે તમે ઘાસ, આંતરિક પેટના જે કરમિયા છે એ મોટા ભાગે ઘાસ ખાવાથી એના શરીરમાં દાખલ થતા હોય છે. તો તમે એવા એરિયામાં ભેંસોને કે ગાયોને ચરવા જતા હોય જ્યાં એના જે ઈંડા છે ધારો કે એરિયામાં વધારે હોય, ધારો કે ગોકળ ગાય છે એ આંતરિક પરોપજીવી માટે ઈતળી સિવાય એક વધારાનું આવે છે ગોકળ ગાય. ગોકળ ગાય છે આપણે જે પાણી ભરેલો એરિયા હોય એમાં વધારે જોવા મળે, બરાબર છે ગોકળ ગાય. તો ગોકળ ગાય શું કરે કે એનો લાઈફ સાયકલનો એક સ્ટેજ છે એ છે ધારો કે આ પેટના કરમિયા છે તો એક સ્ટેજ, એનો 4-5 સ્ટેજ હોય તો એક સ્ટેજે એ ગોકળ ગાયના અંદર એના પેટમાં એ પસાર કરે છે. પછી ગોકળ ગાયમાંથી એને સરકરિયા કહેવાય. એને છેલ્લું સ્ટેજ કયું? સરકરિયા નામનું એનો સ્ટેજ કહેવાય. એ ખડ જે ઘાસ હોય એની આરે ચોટી રહે અને ઘાસ આરે ચોટી રહે એટલે જે ઘાસ ખાય તો એ સરકરિયા છે એ એના પેટમાં જવાના અને એની બીજી સેકન્ડ લાઈફ સ્ટાઈલ સ્ટેજ છે એ ચાલુ થાય અને અંદરના જે
પેટ છે, પેટમાં એનો વિકાસ થાય, એનું પેટમાંથી એનું લોહી ચૂસે, એનો જાજબધો અહીંયા ગ્રોથ થાય, એકમાંથી ધારો કે હજારોની સંખ્યામાં એ જોવા મળે છે આ પેટના કરમિયા. એટલે એ રીતે નુકસાન પશુઓને કરે છે, બરાબર. એટલે આ આંતરિક પરોપજીવીઓને છે આ રીતે પણ ધારો કે એનો એરિયા છે જે ચરવા જાય છે એ એરિયા તમે વ્યવસ્થિત ધ્યાન રાખી અને અહીંયા પણ સ્નેલને કંટ્રોલ માટેની દવાઓ આવે છે. સ્નેલ જે આ ગોકળ ગાય એને જો તો કંટ્રોલની દવા રાખો તો આંતરિક પરોપજીવીઓ ત્યાંથી પણ આપણે કંટ્રોલ કરી શકાય. અચ્છા, તમે સાહેબ એક પેટના કરમિયા વિશે વાત કરી, એના વિશે થોડુંક જણાવો ને. હા, અગાઉ મેં હમણાં કીધું એમ કે પેટના કરમિયા કઈ રીતે થાય, તો કે સરકરિયા ઘાસ હારે પશુઓના પેટમાં જાય છે. હવે ઘાસ હારે પેટ પશુઓમાં જાય છે એટલે પેટના કરમિયા છે એ હજારોની સંખ્યામાં હોય. એટલે એ બાહ્ય પરોપની જે અંદર જે પેટમાં જઈને લોહી ચૂસવાનું કામ કરે છે. એટલે લોહી ચૂસવાનું કામ કરે એટલે પશુ છે એ તંદુરસ્ત રહેતું નથી. એને ખાય એટલું શું કરે, પશુ ખાય એટલું એના જે કરમિયા હોય પેટના એ ખાઈ જાય. એમાં જો નાનું બચ્ચું હોય તો એનો ગ્રોથ ના આવે, વિકાસ ના આવે, જો એવો વજન ના વધે. રેગ્યુલર આપણે વજન વધુ હોય, વજન ના વધે એટલે પશુ નબળું રહીએ. ટાઈમે 3 વર્ષે કે 4 વર્ષે વાછડી કે પાડી આપણે થઈ જવી જોઈએ કે ઉંમરે ગરમીમાં આવી જવી જોઈએ. એ ગરમીમાં ના આવે એટલે એ નબળાઈ રહીએ. તમે ગમે એટલો ચરો નાખો એના શરીરમાં દેખાય નહીં. એટલે આ રીતે નુકસાન કરે. આ પેટના પછી ઝાડા રહીએ, ઘણીવાર કબજિયાત રહીએ, બરાબર. યકૃતના લીવરના કરમી હોય તો એમાં પશુનું પણ વધારે પડતું હોય તો મૃત્યુ પણ થઈ શકે. તો અંદરના કરમિયા, પેટના કરમિયા છે આ રીતે નુકસાન કરી શકે. પણ આ પેટના કરમિયાને નિયંત્રણ માટે ઘણી બધી દવાઓ આપણે બજારમાં ઉપલબ્ધ છે. આપણે જે પશુપાલન ખાતાની જે પણ દવાખાના છે, પશુ સારવાર સંસ્થાઓ છે એમાં વિનામૂલ્યે ઉપલબ્ધ હોય છે. એટલે આવા આંતરિક કે પેટના કરમિયાના કંટ્રોલ માટે શરૂઆતમાં નાનું બચ્ચું હોય ત્યારે 1.5 મહિના, શરૂઆતમાં 1.5 મહિનાનું એટલે પહેલો ડોઝ આપવાનો, પછી 3 મહિને બીજો ડોઝ આપવાનો, 6 મહિને ત્રીજો, 9 મહિને ચોથો અને છેલ્લો 12 મહિને. આ રીતે તમે ડોઝ આપતા રહ્યો. પછીના વર્ષે દર ચોમાસાની પહેલાં અને પછી ચોમાસાની પછી આવી રીતે દર આખી ઉંમર એને આવી રીતે તમે કરમિયાના ડોઝ આપતા રહ્યો તો એ આ કરમિયા છે એ નિયંત્રણમાં રહે અને પશુપાલકનું જે પશુ છે એ તંદુરસ્ત રહે. આ ઉપરાંત એ પશુપાલકે આ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દર વખતે જે કરમિયાની આપણે દવા આપીએ છીએ એ દર વખતે બદલાવાની. કારણ કે કરમિયા છે એ હજારો જાતના અંદર હોવાના, બરાબર. તો દર વખતે દવા છે એ 3 મહિને બીજી આપી તો 6 મહિને ત્રીજી આપવાની, ચોથા 9 મહિને વળી અલગ આપવાની. જેથી કરીને બધી જાતના જે કરમિયા છે એ કંટ્રોલમાં આવી શકે. અને આ બધી જ દવાઓ સરકારી પશુ દવાખાને ઉપલબ્ધ હોય છે અથવા તમારા પશુપાલકને પોતાના ગામે પણ અમે પશુપાલન ખાતું છે એ કેમ્પો કરે છે ત્યારે પણ આવી દવાઓ આપે છે. ઉપરાંત ખરવા મોવાસા રસીકરણ જ્યારે પણ કાર્યક્રમ આવે એ પહેલાં સઘસ કેમ્પેઇનના રૂપે દરેક પશુપાલકને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત નાના પશુઓ ધારો કે ઘેટા બકરા હોય તો ઘેટા બકરાને પણ અલગથી એક કેમ્પેઇન કરી અને એ પશુપાલકોને પણ વિનામૂલ્યે આ પેટના કરમિયાની દવાઓ સરકાર તરફથી આપવામાં આવે છે. આ દવા હોય કેટલા વર્ષ સુધી લેવાની હોય પશુઓને? નિયમ પ્રમાણે દવાઓ છે એ 1.5 મહિનાથી ચાલુ કરી દેવાની. મેં કીધું એમ આખો ડોઝ, બરોબર. પછીથી એના ઉંમર સુધી આપી શકાય. કારણ કે એને ખોરાકમાં પછી ખોરાક કેવો છે એના ઉપર આધાર રાખે. રેગ્યુલર આપણે એને સ્ટોલ ફીડ કહીએ. સ્ટોલ ફીડ એટલે મતલબ શું થાય? સ્ટોલ ફીડ એટલે એના તબેલેથી ક્યાંય જવાનું નથી. એ તબેલામાં પશુપાલક પોતે નાખે એ જ, તો એને પેટના કરમિયા થવાની શક્યતા ઓછી. પણ ધારો કે એ સ્ટોલ ફીડ ના હોય, ઘાસચારો ચરવા જતો હોય, આપણે કેમ ગામડામાં ધણ હોય કે ભેંસોનું જતું હોય, ખાડું જતું હોય કે પોતે માલિક ચરાવવા જતો હોય, તો માલિક ચરવા જતો હોય તો બહારનો ઘાસચારો ખાય તો એને પેટના કરમિયા થવાની શક્યતા વધારે. તો આવા જે પશુઓ છે એને તો દર વર્ષે ચોમાસા પહેલાં અને ચોમાસા પછી આપવી જ પડે, આપવી જ જોઈએ. પશુઓના શરીરની અંદર જે કરમિયા જોવા મળે એમાં લોહીમાં કોઈ કરમિયા જોવા મળે છે કે એમાં શું પ્રશ્ન હોય છે પશુઓને? સૌથી ખતરનાક આપણે જેને કહીએ ને એ પશુઓ માટે અથવા પશુપાલકો માટે એ લોહીના કરમિયા હોય છે. એ અત્યારના સમયમાં માથાના દુખાવા સમાન છે. તો લોહીના કરમિયાની ડિટેલ આપણે વાત કરીએ તો મેન 4 જાતના કરમિયા જે પરોપજીવી આપણે કહીએ તો 4 જાતના લોહીના કરમિયા છે. એક છે થાઇલેરિયા, એનાપ્લાઝમા, ટ્રિપેનોઝોમા અને બબેસિયા.
હવે એમાં એ ચારે ચાર જાતના કરમિયા એવા છે કે એ 3 સ્ટેજમાં જોવા મળે. કોઈ પણ બેક્ટેરિયા હોય કે વાયરસ હોય કે કોઈ પણ રોગ ઉત્પન્ન કરતા જીવાણુ છે ને એ કોઈ પણના શરીરમાં વધીને 8 દિવસ રહીએ કે 10 દિવસ, મેક્ઝિમમ 8 દિવસ, અથવા સાયન્સ તો એવું કહે છે કે 5 દિવસ જ રહીએ. વાયરસ છે એ તમારા શરીરમાં 5 દિવસ રહીએ, 5 દિવસ પછી વાયરસ જોવા ના મળે એમ. અચ્છા. પણ આ કરમિયા એવા છે કે એ તમારા શરીરમાં તાવ આવ્યા પછી એ પણ જોવા મળે, એ રોગ મટી ગયા પછી એ પણ જોવા મળે. એટલે આપણે એવું કહી શકીએ કે પાછા રીએ ક્યાં હતા કે રીએ એની ઇમ્યુન સિસ્ટમમાં રહીએ. લોહી એનું જે રોગ ઉત્પન્ન થાય ત્યારે લોહીમાં આવે, અચ્છા, પાછા છુપાઈ જાય. છુપાઈ ક્યાં? તા કે એના ઇમ્યુન સિસ્ટમ. તો લોહીની તપાસમાં આવે કે ના આવે? લોહીની તપાસમાં એક્ટિવ સ્ટેજમાં હોય તો આવે, એક્ટિવ સ્ટેજમાં ના હોય તો એ ના આવે. અરે બાપરે. એટલે પછી તકલીફમાં એ ધારો કે શરૂઆતનું સ્ટેજ આવે કેરિયર સ્ટેજ. કેરિયર સ્ટેજમાં એ લોહીમાં તમને જોવા ના મળે, આ ઇમ્યુન સિસ્ટમમાં જોવા મળે, અને રોગો તમને કાંઈ પશુમાં લક્ષણ જોવા ના મળે કે આ પશુ બીમાર છે એવું કાંઈ જોવા ના મળે, કેરિયર સ્ટેજ. અચ્છા. પછી આવે છે સબ એક્યુટ સ્ટેજ. એટલે સબ એક્યુટમાં શું કે એમાં પશુ ખાતું પીતું નોર્મલ હોય પણ દૂધ ઉત્પાદનમાં થોડો ઘટાડો જોવા મળે. પછી ટેમ્પરેચર તમે એ ક્યારેક જો પશુપાલકનું કોઈ ફરિયાદ હોય ને ટેમ્પરેચર લ્યો તો થોડોક તાવ જોવા મળે, બરાબર. પછી ખાતું પીતું નોર્મલ, પણ ગ્રોથ છે, બોડી સ્કોર આપણે જેને કહીએ ને 4.5નો બોડી સ્કોર હોય. આપણે રેગ્યુલર કોઈ પણ પશુ છે તંદુરસ્ત કેને કહેવાય? કે 4.5નો બોડી સ્કોર હોય ને તંદુરસ્ત કહેવાય. 4.5નો મતલબ દેશી ભાષામાં સમજાવું તો આપણે 3 પાસળીઓ દેખાય, પશુની 3 પાસળીઓ દેખાતી હોય એટલે એ બોડી સ્કોર મીડિયમ બોડી સ્કોર ને એ તંદુરસ્ત કહેવાય. પણ 3 પાસળીથી વધારે પાસળીઓ દેખાય તો એ નબળું, ને એથી વધારે દેખાય તો ઓવર ફેટી કહેવાય એમ, બરાબર. પણ જો એથી ઓછી દેખાય તો સમજી લેવાનું, પશુપાલકે એમ મગજમાં એ રાખવું જોઈએ કે આને કાંઈક મારા પશુને આવું કંઈક પરોપજીવી હોઈ શકે, કારણ કે એનું જે હું ખવડાવું પીવડાવું છતાં એ લોહી નથી લેતું, એ તંદુરસ્ત નથી થતું. એટલે પશુઓના કેન્સર સમાન થયું કે એ જુદું છે પાછું? કેન્સર સમાન તો ના કહી શકાય, પણ કેન્સર કરતા હું તો આને ખરાબ ગણું છું. કેન્સર વસ્તુને ટૂંકમાં જેટલો ભાગ ધારો કે કંબોઈ છે, કંબોઈ પશુને કંબોઈ થતી, પણ શિંગડાનો ભાગ કાઢી નાખો એટલે એ એક પશુ થઈ ગયું તંદુરસ્ત, ખાતું પીતું નોર્મલ. પણ આને દવા આપો, દવા આપ્યા પછી પશુ સાજું થઈ ગયું, પણ એ જીવાણુ કે એ તમે પરોપજીવી કયો એ એના શરીરમાંથી નીકળ્યા નથી. એ પાછું પશુ જ્યારે સ્ટ્રેસમાં આવે, પાછું નબળું આવે ત્યારે ગાભણ થાય. ગાભણ હોય તો ઇમ્યુનિટી, ગાભણ અવસ્થામાં ઇમ્યુનિટી ઘટે, પશુને કે હ્યુમનને, માણસને ગાભણ અવસ્થામાં ઇમ્યુનિટી ઘટે. ગાભણ અવસ્થામાં સૌથી ખરાબ આ પરોપજીવીઓ કે સીધા એક્ટિવ થાય ગાભણ અવસ્થામાં, કાં એક્ટિવ ફોર્મમાં આવે ને કાં સબ એક્યુટ ફોર્મમાં આવે. તો એના જે આંતરિક પરોપજીવી છે એના પ્રકારો તમે કયા? થાઇલેરિયા, એનાપ્લાઝમા, એના વિશે થોડું જણાવો ને. 1994માં મારું એડમિશન થયું વેટનરી કોલેજ આણંદ, ત્યારે મને એવું ભણાવવામાં આવ્યું હતું કે ભાઈ થાઇલેરિયા છે એ આપણી જે લોકલ જાતો છે ને, લોકલ જાતો એમાં થતો નથી, એ કેરિયર સ્ટેજમાં જોવા મળે, બરોબર. એ કેરિયર સ્ટેજમાં જોવા મળે. જે વિદેશની ઓલાદો છે, પશુઓની જે વિદેશની ઓલાદો છે એમાં જોવા મળે છે, બરોબર. આપણી જે એને કહીએ ને રેઝિસ્ટન્ટ હતી, આપણી જે ઓલાદો દેશી ઓલાદ એ રેઝિસ્ટન્ટ હતી. પણ કાળક્રમે થયું એવું કે જે પશુઓની કસરત મળવી જોઈએ, પશુઓ ખુલ્લામાં રહેવું જોઈએ, ચરવા જતું પશુ હવે એ તબેલામાં બંધાઈ ગયું. તબેલામાં બંધાઈ ગયું એટલે વસ્તુ શું બની? ઇમ્યુનિટી ઘટી. એટલે આવા ઘણા બધા રોગો હવે આપણે પશુઓમાં જોવા મળે છે, જે પહેલાં કેરિયર સ્ટેજમાં હતું એ કેરિયર સ્ટેજમાંથી નીકળી અને એક્ટિવ ફોર્મમાં આવી ગયું છે. અને તકલીફ એ છે, સૌથી મોટી તકલીફ એ છે કે પહેલાં કેરિયર સ્ટેજમાં હતું એટલે મોટા ભાગના પશુઓમાં થાઇલેરિયાના જીવાણુ જોવા મળે, કારણ કે પહેલાં કેરિયર સ્ટેજમાં હતું એટલે આપણે કંઈ નોટિસમાં આવતું નહીં. એટલે આપણા જેટલા ધારો કે જાનવરો છે, નાના છે, મોટા છે, મોટા ભાગમાં આપણે તમે એમનેમ ચેક કરો, ભલે એ બીમાર નથી પણ એનામાં થાઇલેરિયાના જીવાણુ મોટા ભાગમાં જોવા મળે છે. હવે જેવું પશુ સ્ટ્રેસમાં આવે, કેરિયર સ્ટેજમાં તો ઓલરેડી છે, ધારો કે હોય જ છે, મોટા ભાગે હોય છે. કેરિયર સ્ટેજમાંથી સીધું ધારો કે સબ એક્યુટ ફોર્મમાં આવે. સ્ટ્રેસ એટલે કેવો સ્ટ્રેસ? ધારો કે એ વ્યાજમમાં છે, અથવા દૂધ ઉત્પાદન વધારે છે, એને ખોરાક ઓછો આવ્યો, અથવા એને શરીરમાં કોઈ પણ તકલીફ થઈ બીજી, ધારો કે એને ખરવા મોવાસા થયો, એને બીજી તકલીફ થઈ, ઓપરેશન કર્યું કે વ્યાજમ થયું, તો સ્ટ્રેસ આવ્યો. કોઈ પણ જાતનો સ્ટ્રેસ આવે એટલે આ થાઇલેરિયાના જીવાણુ છે એ એક્ટિવ થાય, અને થાઇલેરિયાના જીવાણુ એક્ટિવ થાય એટલે જો રેઝિસ્ટન્ટ પાવર પશુનો ઓછો હોય,
રેઝિસ્ટન્ટ પાવર ઓછો હોય તો સબ એક્યુટ ફોર્મમાં સીધું આવી જાય, અને જો વધારે હોય રેઝિસ્ટન્ટ પાવર તો સબ એક્યુટ ફોર્મમાં આવે. એટલે પશુઓની જે રોગ પ્રતિકારક શક્તિ હોય એ ઓછી હોય તો તરત અસર કરે. તરત અસર કરે એટલે સીધા એક્ટિવ ફોર્મમાં આવી જાય. હા. અને જો રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય તો ઈ સબ એક્યુટમાં એ ખરાબ જ છે. સબ એક્યુટ ફોર્મ એટલે કંઈ પશુઓને નુકસાન નથી કરતું એવું નથી. એમાં પશુ ભલે ખાતું પીતું નોર્મલ હોય પણ થોડોક તાવ આવે, દોવા દેતું હોય, તારું દૂધણું ગાય કે ભેંસ દૂધણી હોય તો દૂધમાં ઉત્પાદનમાં ઘટાડો આવે, કન્ટિન્યુ ઘણીવાર ઝાડા રહીએ, કબજિયાત રહીએ, પશુ તંદુરસ્ત આમ રહીએ જ નહીં. ભલે પશુપાલકને એવું લાગે કે મારું પશુ છે એ ખાઈ પી લે એટલે નોર્મલ છે, પણ નોર્મલ ના હોય. પછી ધારો કે લાંબો ટાઈમ આમનામ રહીએ તો પશુ આપણે દેશી ભાષામાં કહીએ ને પૂછલી જાય એટલે બેસી જાય, ઊભું ના થઈ શકે. અચ્છા. ઝાડા રહીએ, કબજિયાત રહીએ, પછી લોહીના ટકા ઘટતા જાય, એના લીવરમાં તકલીફ રહીએ, સોજો આવે લીવરમાં, અને ઘણીવાર એનિમિયા થાય અને કમરો પણ થઈ શકે આમાં સબએક્યુટ સ્ટેજમાં ધીરે ધીરે. અને જો સાવ નજીક આવે, વ્યાજમની નજીક આવે તો ત્રુઈ જઈ શકે, અથવા પેટના પ્રોબ્લેમ રહીએ એને કે પેટ કાઢવાની આપણે આસ નીકળવું, એમની દેશી ભાષામાં આસ નીકળવું એવું કહીએ, એવું 7મા 8મા મહિનાથી એને આસ નીકળવાના પ્રોબ્લેમ ચાલુ થઈ જાય અને પૂછલી જાય. અને આમ ઘણીવાર આપણે ડાઉનર કાવ સિન્ડ્રોમ કહેવાય એને, અને ડાઉનર કામ સિન્ડ્રોમ થાય પછી પશુ ઘણીવાર તમે કામ નથી આવતું, જીવલેણ પણ સાબિત થઈ શકે. આ સબ એક્યુટ ફોર્મ. પછી આવે છે એક્યુટ ફોર્મ. તો એક્યુટ ફોર્મમાં પાછું આખા લક્ષણ છે એ અલગ, દરેક સ્ટેજમાં એ અલગ અલગ લક્ષણ જોવા મળે છે. બરાબર. હવે એક્યુટ ફોર્મ હોય તો એને એકદમ હાઈ ડિગ્રી તાવ આવે. અચ્છા. ફૂલ તાવ આવે, 105 106 ફેરનહેઇટ તાવ આવે છે. એના પછી એ તાવ આવ્યા પછી પગમાં ગમે ત્યાં સોજો આવે, પગમાં આવે, પાછલા પગે આવે, આગલા પગે આવે, અથવા 4 પગે આવે. પછી એના પશુના હેઠલા ભાગમાં ગમે ત્યાં સોજો આવે, ઝાડા જોવા મળે, કબજિયાત જોવા મળે, લોહીનો પેશાબ પણ જોવા મળે ક્યારેક ક્યારેક. લોહીના પેશાબ પછી ધારો કે વધારે પડતી જો એને યોગ્ય સારવાર ના મળે તો આ સ્ટેજમાંથી પશુ વધારે તકલીફ થાય તો બીમાર થઈને મૃત્યુ પણ થઈ શકે. જો આવું કોઈ પણ પશુપાલકને આવું જો જોવા મળે તો તાત્કાલિક નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી અને એની સારવાર ઉપલબ્ધ છે એની યોગ્ય સારવાર કરાવવી જોઈએ, અને જેથી કરીને પશુ તો એનું સાજું થઈ શકે છે. આંતરિક પ્લાઝમા હોય એ જેવા પણ પ્રકારના હોય એને નિયંત્રણમાં કઈ રીતે લાવી શકાય? આંતરિક પ્લાઝમા ઘણીવાર મેં કીધું ને એમ થાઇલેરિયા અરે ઘણીવાર એના પ્લાઝમા જોવા મળે. બરોબર, એના પ્લાઝમા પણ જોવા મળે છે. એટલે એના નિયંત્રણ માટે આપણે મેં અગાઉ કીધું એમ કોઈ પણ નિયંત્રણ છે એ શરૂઆત ક્યાંથી કરવાની? બાહ્ય પરોપજીવીથી. બાહ્ય પરોપજીવીથી તમે નિયંત્રણ કરી, પછી વાત કરી એમ પશુના રહેઠાણની ચોખ્ખાઈ રાખવાની, આંતરિક હોય કે બાહ્ય હોય બંને હોય તો જેટલી પશુ એનું તંદુરસ્ત રહેશે એટલું એનું પશુ હેલ્ધી રહેશે. અને આંતરિક પરોપજીવી છે, પશુપાલકે કઈ રીતે ખબર પડે કે ભાઈ મારું પશુ કદાચ પરોપજીવીનો શિકાર બન્યું તો પશુપાલક પોતે છે એ આટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે એનો બોડી સ્કોર ધ્યાન રાખે પહેલા, કે મારું જાનવર ખવડાવતા પીવડાવતા એનો જે બોડી સ્કોર છે એ 4 કે 4.5 નથી, એથી ઓછો છે, 3-5 વધારે દેખાય તો મનમાં એ પહેલી શંકા એ રાખવી કે ભાઈ મારા પશુ કંઈક બીમાર તો નથી ને. તો અત્યારે લોહીની તપાસ દ્વારા આ જે અંદરના લોહીના પરોપજીવીઓ છે એની આપણે માહિતી મેળવી શકીએ અથવા સચોટ નિદાન થઈ શકે. પછી ધારો કે એનું ભેંસ ગાભણી છે, બીજા કોઈ લક્ષણ જોવા મળતા નથી પણ ખાલી પેટ કાઢે છે કે આસ કાઢે છે તો પહેલી શંકા એને જાવી જોઈએ. ભલે બીજા ઘણા બધા કારણો છે પણ પહેલી શંકા પશુપાલકે એ જાવી જોઈએ કે મારા પશુને આ રોગ તો નથી ને. એના માટેનું નજીકના પશુ દવાખાને જઈ લોહીની તપાસ કરાવો અને સચોટ નિદાન થઈ શકે. પછી ધારો કે કન્ટિન્યુ ઝાડા રહીએ, કન્ટિન્યુ એને પોદરો બાંધે જ નહીં તો પણ એના પશુપાલકને શંકા જવી જોઈએ કે મારા પશુને આવી કંઈ તકલીફ તો નથી, અથવા કબજિયાત રહીએ, અથવા તો એનું પશુ તંદુરસ્ત છે, ખાઈ પી લે પણ બેસી જાય તો ઘણીવાર લોહીના ટકા વધારે ઘટવાથી પૂછલી જાય છે. તો આવા કેસમાં પશુપાલકો ઘણીવાર બેસી જાય એટલે એમ કે મારું પશુ પૂછલી ગયું પણ એને રોગ છે એ ખબર નથી. તો આવા તબક્કે એને મનમાં એકવાર જવું જોઈએ કે નજીકના પશુ દવાખાને જઈ અને મારા પશુની લોહી તપાસ કરાવવું, જેથી કરીને આવા કોઈ રોગો તો નથી. એટલી કાળજી ખરેખર લેવી જોઈએ. સારવાર કરવાથી અને સાફ સફાઈ રાખવાથી પશુઓના પરોપજીવીનો નિયંત્રણમાં લાવી શકાય છે. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. અમારા ખેડૂત મિત્રોને તમે પરોપજીવી વિશે ખૂબ સારી માહિતી આપી જે અમારા ખેડૂત મિત્રોને ખૂબ જ ઉપયોગી રહેશે. ખૂબ ખૂબ આભાર સાહેબ. ધન્યવાદ.